બોલો મોહનદાસજી મહારાજ. બહુ આનંદની વાત છે કે અખિલ ભારતીય સંત સમિતિની મીટિંગ, સંત સંમેલન જગન્નાથ મંદિરની સાનિધ્યમાં મહામંડલેશ્વર સ્વામી શ્રી દિલીપદાસજી મહારાજની અધ્યક્ષતામાં અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ શ્રી જગતગુરુ શ્રી અવિચલ દેવાચાર્યજી મહારાજ એમની ખાસ ઉપસ્થિતિ છે और સંત સમિતિના દરેક માર્ગદર્શક, સંત સમિતિના દરેક સભ્યો સંતો ઉપસ્થિત રહેવાના છે. એટલે મારે સંતોને ખાસ પ્રાર્થના છે કે મોટી સંખ્યામાં આપ જેટલા પદાધિકારીઓ છો સંત સમિતિના જે નથી તો પણ આપ ચોક્કસ આ સંત સમિતિમાં ની મીટિંગમાં ચોક્કસ પધારશો. જગન્નાથ મંદિર, જમાલપુર ગામ, પાલડી, કાંકરેજ, દસકોઈ જિલ્લા અમદાવાદ, જ્યાં જગન્નાથ મંદિરની સ્વામી શ્રી દિલીપદાસજી મહારાજની ગૌશાલા છે, ત્યાં આ સંત સમિતિની મીટિંગ રાખવામાં આવી છે. સવારે 9:30 વાગ્યેથી મીટિંગ છે. એટલે દરેક સંતોને અને આમે ભક્તો પણ આવી શકે છે. એટલે ચોક્કસ ભક્તો પણ પધારવાની કૃપા કરશે और સંતોનો और સંત સમિતિની માર્ગદર્શનનો લાભ લેશે. મહારાજશ્રી, આપનો સાઈધામ ટ્રસ્ટ ચાલે છે, ઘણી સારી પ્રવૃત્તિ, જેને આરોગ્ય ઠીક ન એને બી ઠીક કરવામાં આવે છે, તો આપ થોડું પ્રકાશ પાડશો આપની? સાંઈ મંદિર, સાલ હોસ્પિટલ, ટીવી દૂરદર્શન સામે આ મંદિર એક વિખ્યાત મંદિર છે. આ સાંઈ મંદિર સાંઈધામ મંદિરથી વિખ્યાત છે, પ્રચાર છે. આ સાંઈધામની વિશેષતા છે કે સાંઈ બાબાને મંદિરને સાથે સાથે પહેલાંથી ભગવાન શ્રી રામજીનો મંદિર આવેલો છે, શ્રી રાધા કૃષ્ણ ભગવાનનો મંદિર આવેલો છે, ભગવાન શંકર ભગવાનનો મંદિર આવેલો છે, અન્નપૂર્ણા માતાનો પણ, હનુમાનજીનો પણ મંદિર આવેલો છે. બાજુમાં સાંઈ મંદિરની સુંદર સરસ ગૌશાલા છે, જ્યાં 155 જેવી ગાય માતાની સેવા થાય છે. રામાપીર ભગવાન, શનિદેવ, હનુમાનજી મહારાજ છે. આ સાંઈધામમાં દવા और દુઆ બંને વસ્તુ મળે છે. કે ભગવાનના દર્શન કરો, દુઆ મળે છે, આશીર્વાદ મળે છે. રોગી વ્યક્તિઓને અહીંથી દવા મળે છે. દરેક પ્રકારના રોગોનો અહીં નિદાન થાય છે. એનો હજારો સાંઈ ભક્તો એનો લાભ લે છે. કહેવત છે કે દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામ, આતા જાતા. और અહીં દરેકને ભોજન વ્યવસ્થા પણ છે. લોકો અહીં સાંજે 7 વાગ્યેથી ભોજન કરવા આવે છે और દર્દીઓની સેવા થાય છે, અતિથિઓની સેવા થાય છે और સદૈવ ભગવત આરાધના और દર્શનનો લાભ. ડૉક્ટર સાહેબો બહુ સારી રીતે સેવા કરશે. થોડું અહીંયા ડૉક્ટરો સેવા ચોક્કસ કરે છે કે ડાક્ટરો અહીં નિસ્વાર્થ સેવા કરે છે. અચ્છા, એવું છે. એટલે ડાક્ટરો નિસ્વાર્થ સેવા કરે. બહુ સરસ માહિતી આપી. જય શ્રી રામ. આભાર મોહનદાસ.